ગુંડાઓના સરદાર શું ભાજપમાં ભર્યા છે? આવો સવાલ એટલા માટે થાય કારણ કે એક અસામાજિક તત્વ કે જેણે સરકારી અધિકારી પર હુમલો કર્યો તેને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા પહોંચી ગયા, આજીજી કરવા લાગ્યા તેનું રહેણાંક મકાન બચાવવા માટે, જે ખરેખર ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર ઊભું છે. વાત છે થાનગઢની, સુરેન્દ્રનગર જિલ્લાની. ગઈકાલે ભરત અલગોતર નામના આરોપી પર ગુનો દાખલ થયો. તેના વિરુદ્ધમાં કાર્યવાહી એચટી મકવાણાએ શરૂ કરી. ડિમોલેશન થઈ રહ્યા હતા તેના ગેરકાનૂની ફાર્મ હાઉસના, ઓફિસના અને બાંધકામના. ત્યારે તેનું મકાન પણ પાડવા માટે એચટી મકવાણા પહોંચ્યા. ત્યારે કયો ભાજપનો નેતા હતો જે તેના રહેણાંક મકાનને બચાવી રહ્યો હતો તેની વાત કરીએ અને કહીએ કે આ ગુંડાઓના સરદાર ભાજપમાં ભર્યા છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સુવમાન. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢની આ વાત છે કે જે થાનગઢમાં ખનીજ માફિયાઓને અને ખનીજ ચોરીને અટકાવવા માટે નાયબ મામલતદાર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ પેટ્રોલિંગ ટીમ પર હુમલો કરવામાં આવે છે આરોપી ભરત અલગોતર નામના શખ્સ દ્વારા. આ ભરત અલગોતર એવો તો કયો પાવર ધરાવતો હશે કે તે અધિકારીઓ પર હુમલા કરે તેના સવાલ થઈ રહ્યા હતા, પણ આજે જવાબ મળી ગયો. તે ભાજપનો પાવર રાખતો હશે, કારણ કે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે એ રીતે વિડીયો સામે આવ્યા અને કેટલાય લોકોની સાક્ષીમાં ચર્ચા થઈ કે અધિકારી જ્યારે આરોપી ભરત અલગોતરનું મકાન તોડવા માટે પહોંચ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના થાનગઢના શહેરના પ્રમુખ મુળુભા ગઢવી ત્યાં પહોંચી ગયા. આ મુળુભા શું કરી રહ્યા હતા એ જુઓ અને વિચારો કે શું ગુંડાઓના સરદાર ભાજપમાં છે તે કહેવું ખોટું છે? એટલું સાહેબ કરો. હું તમને નહીં સાહેબ દેશમાં કરો પ્લીઝ. હવે 7માં 10માં નહીં અત્યારે સાહેબ, અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું છું સાહેબ, પણ એનું કઈક જે કાંઈ એનું સદસ કંઈક કરવાનું થશે પણ સાહેબ રહેણાંક મકાન પ્લીઝ નમ્ર વિનંતી. અમે સમજીએ છીએ, અમને રહેણાંક માટે નહીં સાહેબ, 100% બરાબર છે. રહેણાંક છે ને એટલે પરિવાર રહેણાંક માટે નહીં, બધા જેનું બીજું છે ને એ પાડી દો જા, હું કહું છું પ્લીઝ. એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો છું. એટલે તમને રજૂઆત એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે કંઈક વિચારો. બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો, રહેણાંક માટે નહીં. સરકારી જમીનની અંદર છે. આ ભાઈ સાહેબ ખેતી જ કરે છે, એમાં લાગે વળગે નહીં આપે એમને ખેતી જ કરે છે. એટલે તો એના માટે કંઈક સાહેબ હવે કીધું છે, હવે ખબર છે કે એક ભૂલ છે. હવે ભૂલના હિસાબે એક દોષિતના હિસાબે બધાને સાંભળવું છે. આ ભાઈ ક્યાંય ન હોય તમે 100% આ લાઈનમાં જે ક્યાંય નો આ છોકરો ખેતી જ કરે છે નથી સાહેબ. એનું આપણે તમે જોયા પાડવાથી આમનું નામ શું કે સાંભળ્યું આ ભાઈ? મારું એમ કહેવાનું દરેકની જવાબદારી ના ના જયપાલ તો અલગ રહે છે. આ એમના ફાધર રહે રમાભાઈ, રમેશભાઈ. હા એ રમેશભાઈ હવે એકબીજા બોલતા નથી સાહેબ. એ ખેતી જ કરે છે, એને આ લાઈન લાગે વળગે કાંઈ નહીં. શાંતિ રાખો. બોલવા એ ખેતી જ કરે સાહેબ, આમાં ઇન્વોલ્વ કાંઈ નથી. એના ફાધર નું મકાન છે આ. અને આ તો હું છોકરા એવા છે સાહેબ, શું કરે? કંટ્રોલ તો હોવો જોઈએ ધનાભાઈ. તકલીફ વાળું છે, કિડની કેન્સર છે. હું એને કેન્સર છે. હું એટલે ત્યાંથી નમ્ર વિનંતી એટલે જ કરવા એક રાણા મકાન માટે રાણુના ભાઈના બી એવું જ હતું, કિડની નથી બરાબર. સાહેબ એ તો છે ને અહીંયા આવ્યા ને એટલે હું કહું છું. એક્સપાયર થઈ ગયા ને, અહીંયા આવ્યા છો ને એટલે એમને બી એવું જ હતું. તમને બધાને ખબર જ હશે. એવી કોઈ પરિસ્થિતિ હોય તો મને રજૂઆત ભાઈ એટલે હું સાહેબ કહું છું, લેખિતમાં હું આપી આપી દેજો. દઈશ, હું આપીશ લેખિતમાં આપજો. સાહેબ, હું આપીશ, વિચારણા કરીશું. હું આપીશ, હું આપીશ. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. વિચારણા કરીશું. બરાબર છે. પરિસ્થિતિ એવી હોય, ખૂબ ખૂબ જે તમારો રોગ આભાર હોય, સાહેબ. હું આભાર વ્યક્ત લેખિતમાં હું આપીશ એની હું ફાઇલ આપીશ, એના વતી હું આવીશ સાહેબ. ઠીક છે. બરોબર, તો વિચારણા આગળ. થેન્ક યુ, ખૂબ ખૂબ તમારો આભાર. તો તમે જોયું એ પ્રકારે જ્યારે ભરત અલગોતર કે જેણે નાયબ મામલતદાર સહિત ખનિજ વિભાગના જે કામગીરી કરી રહેલા કર્મચારીઓ હતા તેના પર હુમલો કર્યો, એ મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે ભરત અલગોતરની સામે, સાથે બીજા આરોપીઓ પણ છે. પણ જ્યારે એચટી મકવાણાએ પોલીસની નિષ્ફળતાને સાઈડ લાઈન કરી અને પોતે કાર્યવાહી શરૂ કરી અને ભરત અલગોતરના ગેરકાનૂની બાંધકામ તોડવાની શરૂઆત કરી, ત્યારે તમે જે જોઈ રહ્યા હતા, જે આજીજી હાથ જોડી રહ્યા હતા, વિનંતી કરી રહ્યા હતા, એ છે ભાજપના નેતા મુળુભા ગઢવી.
જેઓ થાનગઢના શહેર ભાજપના પ્રમુખ છે. ભરત આલગોતર પણ થાનગઢનો છે. આ ભરત આલગોતરે આટલું ગંભીર અપરાધ કર્યો છે, તેની એફઆઈઆર નોંધાઈ છે, છતાં તેના ગેરકાનૂની ભીડભંજન સોસાયટીમાં રામદેવ પીરના મંદિર સામે આવેલું ગેરકાનૂની બાંધકામ જ્યારે મકવાણા તોડવા જઈ રહ્યા હતા ત્યારે આજીજી કરતા કહે છે મકવાણા 5ની જગ્યાએ 7 દિવસ આપે છે કે મકાનનો સામાન હટાવી લો, પરંતુ તે 10 દિવસની માંગણી કરે છે મુળુભા ગઢવી કે 10 દિવસ આપો. મકવાણા 10 દિવસ આપવા માટે તૈયાર થયા તો કહે છે કે રહેણાંક મકાનને રહેવા દો. શું તમારે ભરત આલગોતર જેવા ગુનેગાર અપરાધીઓની સાથે રહી અને ભાજપની છાપ બગાડવી છે? શું આ ભારતીય જનતા પાર્ટી છે કે જે રાજ્યમાં અસામાજિક તત્વોને બેફામ બનવા માટે મદદગારી પૂરી પાડે છે? શું ભાજપના નેતાઓ છે જે સુરેન્દ્રનગર જિલ્લામાં સામાજિક તત્વોને પેદા કરવા માટે મદદ કરે છે? હજુ તરણેતર રોડ પરના ડિમોલેશનની કાર્યવાહી થઈ નથી, ત્યાંના ગેરકાનૂની બાંધકામ વિશે કામગીરી પણ નથી થઈ, ત્યારે આ ભરત આલગોતરનો એક નવો મામલો સામે આવ્યો જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા મદદગારી કરી રહ્યા છે એક આરોપી ભરત આલગોતરની કે જેણે ખનીજ ચોરી કરી રહ્યો હતો. ખનીજના મામલે નાયબ મામલતદાર પર હુમલો કર્યો. આ બધું તમે વિચારી રહ્યા છો કે એમનેમ ચાલે છે? ના, એમનેમ નથી ચાલતું. આ પોલીસની નિષ્ફળતા છે. સુરેન્દ્રનગરમાં એસપી તરીકે પ્રેમસુખ ડેલુને મૂકવામાં આવ્યા છે. કડક અધિકારી તરીકેની તેઓ છાપ ધરાવે છે, પણ તેઓ સુરેન્દ્રનગરમાં હજુ સુધી સફળ નથી થયા તેવું કહી શકાય આ ઘટના પરથી, કારણ કે તેમનો ડર પણ આ સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓને નથી લાગતો. રહી વાત આ ભાજપના નેતા મુળુભા ગઢવી કે જે આરોપીની ભલામણ લઈ તેનું ગેરકાનૂની મકાન ન પડે એટલા માટે હવાતિયા મારી અધિકારીને કહી રહ્યા હતા કે જવા દો, રહેણાંક મકાનને રહેવા દો. એવું શા માટે? વિધાનસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માફિયાઓની બેઠક લઈ અને મળ્યા હતા, તેની પણ મેં માહિતી આપના સુધી આપી હતી અને તેમાં પણ મેં કહ્યું હતું કે આ હમામમાં બધા જ નાગા છે. તો શું ખરેખર રાજકારણના સપોર્ટ વગર આ ખનીજ માફિયાઓ આટલા બેફામ બની શકે? વિચારો. અરે ત્યાં સુધી કે કોંગ્રેસના ઉમેદવાર પણ ખનીજ માફિયાઓની બેઠક બોલાવીને બેઠા હતા, એ પણ મેં આપના સુધી પહોંચાડ્યું. અને ત્યાં સુધી પણ કે ભાજપના ધારાસભ્ય તમારો ખટારો કોઈ નહીં રોકે એવું બયાન જાહેર મંચ પરથી આપતા હતા. તો શું આ બધી જ બાબતોથી પુરવાર નથી થતું કે ભારતીય જનતા પાર્ટી છે જે ગુંડાને પોષે છે, જે ગુંડાને પ્રોત્સાહન આપે છે, જે આવા સામાજિક તત્વો, લુખ્ખા, ખનીજ માફિયા, ચોર, તસ્કરો આ બધાની સાથે મળી ધંધો રડે છે અને પોતાના ગજવા ગરમ કરતા હશે કદાચ. અને માટે જ બની શકે કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ સુરેન્દ્રનગરમાં વર્ષોથી ચાલે છે. કાયદાનું શાસન ત્યાં પૂરું થાય છે અને માટે જ આ ખનીજ માફિયાઓનું શાસન ત્યાં ચાલુ થાય છે. એવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોઈએ હવે પાણીદાર અધિકારીઓ શું કરે છે. હજુ તરણેતર રોડ મામલે પણ એચટી મકવાણા સાહેબ તમે કાર્યવાહી કદાચ ચૂકી ગયા છો અથવા ભૂલી ગયા છો અથવા તો તમારા ખૂબ જ સરાહનીય કામોની વ્યસ્તતાની વચ્ચે એ મામલો પૂર્ણ નથી થયો. આ તમામ ગેરકાનૂની બાંધકામ દૂર થવા જોઈએ. જે તમામ ગેરકાનૂની બાંધકામ ક્યાંક ને ક્યાંક કેન પ્રકારે કાં તો ખનીજ માફિયાઓ કાં ભૂમાફિયાઓએ કરેલા છે અને એ હદ સુધી પહોંચી ગયા છે કે કાયદાની ઉપર જઈ અધિકારીઓ પર હુમલા કરે છે, જાણે તેના બાપનું રાજ સુરેન્દ્રનગરમાં ચાલતું હોય. આ પ્રકારના અહેવાલ, વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર દરેક અપડેટ માટે જોતા રહેજો. આવા અસામાજિક તત્વોનો સફાયો ન થાય ત્યાં સુધી સોમાન તમારા માટે બોલતું રહેશે, લડતું રહેશે. નમસ્કાર.